તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આજે અમારી દીકરીનું રિઝલ્ટ આવ્યું છે આ ધારુસીનું, અને જો એનો 5મો નંબર આવ્યો છે, 5મો નંબર, અને તારીખ 8/6/2026. અને જો આ એનું રિઝલ્ટ છે. સરસ મજાનું ગુજરાતીમાં ચાલી, ગણિતમાં ચાલી, અને અંગ્રેજીમાં ચાલી, અને ચિત્રકલામાં ચાલીના 34, સામાન્યમાં ચાલીમાં 38, અને કુલ 200માંથી 192 મારા ગાયા છે. 5મો નંબર આવ્યો છે. અને આજ મારી દીકરીને મારે ઇનામ આપવાનું છે, તો ગિફ્ટ આપવાની છે, અને એમ કે છે પાણીપુરી બનાવી દો. તો ચાલો મિત્રો, આપણે પાણીપુરી આપી અને આરુષીને ગિફ્ટ આપી. તો આ આરુષીની 1000 રૂપિયા ગિફ્ટ. અને હવે આપણે પાણીપુરી બનાવવાની છે મિત્રો. અમારી આરુષી 5મો નંબર લાવી છે રિઝલ્ટમાં. જો સરસ મજાનું આ રિઝલ્ટ આવ્યું છે બાપ દીકરીને. જુઓ, તો મેં મારી દીકરીને 1000 રૂપિયા આપ્યા છે. આલે બધા 1000 રૂપિયા. અને આવું પરીક્ષામાં પાસ થઈ જજો, અને આવીને મહેનત કરો. તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. જો મારી દીકરીને 1000 રૂપિયા મેં આપી દીધા છે, અને રિઝલ્ટ સરસ છે. રિઝલ્ટ આવીને મહેનત કરજો, અને ખૂબ ભણજો, આગળ વધજો. તો ચાલો મિત્રો, આપણે આ ફુદીનો, અને અત્યારે આપણે પાણી બનાવવાનું છે. તો આ ફુદીનો, આ મરચી, અને આ ધાણા, અને આ લીંબુનો રસ. તો ચાલો મિત્રો, હવે અમે બનાવીએ છીએ પાણીનું, પૂરીનું પાણી. ચાલો બસ. તો ચાલો મિત્રો, આ આપણું પાણી, અને આ ફુદીનો, અને મરચાં, અને ધાણા ખાંડેલું જોઈ જુઓ. આમાં હળસળ છે મિત્રો, કલર છે. હળસળ, અને આ મીઠું, અને સેજ નાખી દેવી કલર, એટલે આવે મજા. આ કલર, આ ખાવાનો જ કલર આવે મીઠો. અને આપણે લીંબુ પહેલાં જ રસ કાઢી નાખ્યો છે. અને આ લીંબુનો રસ. ચાલો મિત્રો, આપણે બટાકા પણ ફોલી નાખી. આ બટાકા ફોલવાનું શરૂ થઈ ગયું છે મિત્રો. આપણે બટાકા ફોલી નાખીને. તો ચાલો મિત્રો, આપણે બટાકા ફોલવા માંડ્યા. સુંદર બનાવવાનું એટલે બટાકા તો ફોલવા પડે. તો આ બટાકા ફોલાઈ ગયા. તો જો મિત્રો, આપણે ડુંગળી કમ્પ્લીટ થઈ ગઈ. આ સિંગ, અને આ પાણી જોઈ લો, અને આ બટાકાનો ચૂંદો, અને આ અમારી પૂરી. અને જે એક પેકેટ છે, ઓલું પેકેટ લાવો. જોઈ લો, આ અમારું પાણીપુરીનું બીજું પેકેટ. તો ચાલો મિત્રો, તો જય માતાજી, જય દ્વારકાધીશ. આજે મારી આરુષીનો 5મો નંબર આવ્યો છે, અને 192% આવ્યા છે. એ બાટલે મેં આજે પાણીપુરી બનાવી, અને એને 1000 રૂપિયા ગિફ્ટ આપી. તો મિત્રો, લાઈક કોમેન્ટ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.